જય જય શ્રી આપણા ચરણમાં કોટી કોટી ધનો આ પરમ પૂજ્ય લોકેશ કુમારસિંહ શ્રી વલ્ભાચાર્યના 17મી પેઢીના વંશ છો. આપ મુંબઈ વિલેપાલનેમાં બિરાજો છો. આપ શ્રી પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીનું જ્ઞાન દરેક વૈષ્ણવનું ઉંમરલાયક વૈષ્ણવ કે નાના મોટા બધાને આપ પરચરામૃત દ્વારા પુસ્તકો દ્વારા આપી રહ્યા છો અને વિડીયો દ્વારા. અત્યારે તો આપ શ્રી બહુ બોમ્બેમાં તો બહુ આપ ને આપણા લાલન બંને બહુ સુંદર રીતે ગ્રંથો અને બહુ વિવિધ રીતે જોઈ રહ્યા છે અમે યુટ્યુબમાં. તો આજનો શ્રાવક પ્રકૃતાર્થો શ્રી વલ્લભા સખી છે શ્રી જે બહુ હા ટાઈમ જે આપ પધારે. હા, ઘણા વખત પાછી મુલાકાત થઈ. એનો પણ આજે આપ બોલાવે. જવાબ ના આપ્યો મને તો ફોન કરું આપ ઉપાડો નહીં એટલે પછી જે. ના, હું જરા બિઝી હતો. ઉત્સવ આવે વાત કરી હતી મને કે 10 તારીખે મારે હા કરવાનું છે. કરી લઈશ, કલાક કલાક કરીશ, વધારે નહીં કરું. આ કશો. સવારનો ટાઈમ જરા છે ને, જરા બહુ દોડાદોડનો હોય છે. હા કયું સેવામાં છે ને એટલે હા કામ છે. એટલે હા, બધા વૈષ્ણવોને મળીને આનંદ થયો ફરીથી ઘણા વખત પછી. હા આપની સત્સંગમાં આજે આપણે ભગવદ્ ગીતાનો વિષય ફરી લઈશું. મંગલાચરણ કરીને આજનો સત્સંગ આપણે શરૂ કરીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેન્વહ સ્વીયાનાંતાં નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારણે. આજે ભગવદ્ ગીતાના જે મૂળ વિષયો છે એના પર વિચાર કરશું. સમય મળે તો ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય ભક્તિ યોગ એ જોશું. થોડું ઘણું, આખું તો નહીં થાય. ભગવદ્ ગીતાનો જે વિષય છે એ તત્વવિદ્યાથી ભરેલો છે. તત્વવિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા, તત્વ એટલે બ્રહ્મ, અને એ બ્રહ્મની પ્રાપ્તિ માટે આપણે ત્યાં શાસ્ત્રોમાં મુખ્ય 3 માર્ગ બતાવ્યા છે: કર્મ, જ્ઞાન અને ભક્તિ. એટલે ભાગવત એકાદશ સ્કંદમાં ભગવાન ઉદ્ધવજી પ્રતિ કહે છે, યોગાશ્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિધિસ્તયા જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ નોપાયો અન્યસ્તિ કુત્રચિત. ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, હે ઉદ્ધવ, મેં વેદોમાં અને અન્યત્ર પણ મનુષ્યના કલ્યાણ માટે જેવો અધિકારી એ ભેદથી 3 પ્રકારના યોગનો ઉપદેશ કર્યો છે: કર્મ, જ્ઞાન અને ભક્તિ. મનુષ્યનું કલ્યાણ જે છે આ 3થી અતિરિક્ત બીજા કોઈ ઉપાયથી થઈ શકે એમ નથી. એટલે આ 3 જે ઉપાય છે, કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, આ યોગનું આચરણ જો મનુષ્ય કરે તો એનું પરમ કલ્યાણ, શ્રેયની પ્રાપ્તિ થાય, ભગવત પ્રાપ્તિ થાય. પછી એમાં આ 3 માર્ગ માટે યોગ્ય એલિજિબિલિટી અધિકારી કોણ છે એનું વિવેચન કરતા ભગવાન આજ્ઞા કરે છે, નિર્મણાનામ જ્ઞાનયોગો ન્યાસીનામ યહ કર્મસુ તેષુ અનિર્મણ ચિત્તાનામ કર્મયોગસ્તુ કામિનામ. કે જે લોકો કર્મ અને કર્મથી મળતા ફલથી વિરક્ત થઈ ગયા છે, વૈરાગ્ય થઈ ગયું છે, ડિટેચ થઈ ગયા છે, એ ફલનું ત્યાગ જે લોકો કરી દીધું છે, એ બધા જ
જીવ જે છે તે જ્ઞાન યોગના અધિકારી છે. જ્ઞાન યોગ એના માટે અપ્રોપ્રિએટ છે. પણ એનાથી ઉલટું જે લોકોના ચિત્ત કર્મ અને કર્મના ફલમાં લાગેલું છે, એટેચમેન્ટ ઘણું છે ફલોમાં, કે ભાઈ આ વસ્તુ, આ કામ કરું, આ કામથી મને આ ફલ મળે, એમ એટેચમેન્ટ છે, સંસારમાં આસક્ત છે, ફલમાં વૈરાગ્ય થયું નથી, સાંસારિક ફલમાં દુઃખ બુદ્ધિ થઈ નથી. વાસ્તવમાં દુઃખ બુદ્ધિ હોવી જોઈએ. કેમ કે સંસારનું જે સુખ છે તે ખાલી ઉપરથી દેખાતું સુખ છે, અંદર તો દુઃખ જ દુઃખ છે. એ તો જીવને જન્મ મરણ જરા વ્યાધિ ના દુઃખના ચક્કરમાં આપણને નાખે છે. એટલે લૌકિક દુઃખથી દૂર રહેવું જોઈએ. પણ માણસ અજ્ઞાનના કારણે સમજતો નથી અને લૌકિક ભોગ મોક્ષ પાછળ ભાગે છે. એવા જે આસક્ત જીવ છે, સકામી જીવ, એમના માટે કર્મયોગ અપ્રોપ્રિએટ છે, એમ ભગવાને કહ્યું. આપણે જોઈશું એક કર્મ જ્ઞાન ભક્તિ યોગ શું હોય, પણ આ એક એલિજિબિલિટી બતાવી કે જ્ઞાન યોગના યોગ્ય અધિકારી કયા જીવો છે અને કર્મયોગના યોગ્ય અધિકારી કોણ છે. તો જ્ઞાન યોગના અધિકારી કોણ છે? કે જેને સંસારમાંથી વૈરાગ્ય થઈ ગયું છે, કર્મફળમાં જેની ડિટેચમેન્ટ થઈ ગયા છે, આસક્તિ નથી, સંસાર આસક્તિ નથી, પૂર્ણ વૈરાગ્ય છે, એ બધા જ્ઞાન યોગ માટે એપ્રોપ્રિએટ છે. એનાથી વિપરીત કર્મયોગ માટે કોણ એલિજિબલ છે? કે જે લોકો સંસારમાં આસક્ત છે, એટેચમેન્ટ છે, કર્મ ફલમાં આસક્તિ છે, દરેક કર્મ કરીને કાંઈ કંઈ ફલ પ્રાપ્ત કરી લઉં એવી ઈચ્છા છે, એ બધા કર્મયોગ માટે અપ્રોપ્રિએટ છે. અને ભક્તિ યોગ માટે કોણ? તો એના માટે કહે છે કે જે લોકો, જે પુરુષ, જે વ્યક્તિ, જે જીવ અત્યંત વૈરાગી નથી અને અત્યંત સંસાર આસક્તિ પણ નથી, વચલો જીવ છે, પણ પૂર્વજન્મમાં એવા કોઈ શુભ કર્મ કર્યા અથવા મોટા મહાપુરુષોનો કોઈ આશીર્વાદ પ્રાપ્ત થયા, અનુગ્રહ પ્રાપ્ત થયો, જેના કારણથી સૌભાગ્યવશ ભગવાનની લીલા, ભગવાનની કથામાં સાંભળવામાં એને શ્રદ્ધા થઈ ગઈ છે, એ વ્યક્તિ ભક્તિ યોગનો અધિકારી છે. એને ભક્તિ યોગ દ્વારા જલ્દી સિદ્ધિ પ્રાપ્ત થશે. ધ્યાનમાં આવી? એટલે 3 પ્રકારના અહીંયા કેટેગરી બતાવી જીવોની: અત્યંત સંસાર આસક્ત, બીજો વૈરાગી, ત્રીજો આમાંથી વચલો, કે વૈરાગ પણ નથી, સંસાર આસક્ત, વૈરાગ્ય પણ નથી અને સંસાર આસક્તિ એટલી બધી પણ નથી, પણ ભગવાનની લીલા, ભગવાનની કથા, ભગવાનની સેવા કરવામાં એને રુચિ, શ્રદ્ધા છે. એ ભક્તિ માર્ગ માટે બહુ સારો. આપણે ત્યાં 252માં વાર્તા પણ આવે છે શ્રી ગુસાઈજીની. ગુસાઈજી પાસે 2 જીવ આવ્યા બ્રહ્મ સંબંધ લેવા માટે. તો એકને પૂછ્યું શ્રી ગુસાઈજી કે તને શું શોખ છે? તો કે મને તો કોઈ શોખ નથી, સંસારની કોઈ વસ્તુમાં મારી રુચિ નથી, સંપૂર્ણ વૈરાગ્ય, ડિટેચમેન્ટ છે. તો શ્રી ગુસાઈજી કીધું કે તું પછી આ સેવા માર્ગ, ભક્તિ માર્ગ માટે યોગ્ય નથી. એટલે એને પાછો મોકલ્યો. બીજો એક વૈષ્ણવ બનવા આવ્યો, બીજો જીવ. એ કે મને તો બધું બહુ ખાવાનું ગમે, પહેરવાનું ગમે, ફરવાનું ગમે, બધું બહુ ગમે મને તો. કે તું ભક્તિ માર્ગ માટે યોગ્ય છે. કેમ? કે તું ઠાકોરજીની સેવા પ્રેમથી કરીશ ને તો ઠાકોરજીને પણ લાલ લડાવીશ. અને પોતે જે વૈરાગી છે એ ઠાકોરજીને નાગા રાખશે, એને કઈ વસ્ત્ર નહીં ધરાવે, ને શિંગાર ધરાવશે, અને એ પોતે જ એકવાર ભોજન કરશે, ઠાકોરજીને ભોગ નહીં ધરે, એ તો ઠાકોરજીને શ્રમ પડે. એવા વ્યક્તિને બ્રહ્મ સંબંધ ના આપ્યું. તો જો અહીંયા પણ એ જ વાત છે કે જે અત્યંત વૈરાગી હોય એ ભક્તિ માર્ગ માટે યોગ્ય નથી, અને અત્યંત આસક્ત હોય, એ પોતાના મોજશોખમાં જ પડ્યો હોય, ભોગમાં જ, એ ઠાકોરજીની સેવા ભક્તિ શું કરશે? પણ જે વચલો જીવ છે, કે જેને શોખીન પણ છે અને બહુ વૈરાગ્ય પણ નથી, થોડું વૈરાગ્ય પણ છે, અને ભગવાનની સેવા કથામાં રુચિ છે, એ બધા જ ભક્તિ માર્ગ માટે અપ્રોપ્રિએટ છે. એ બધા બ્રહ્મ સંબંધ લેવા યોગ્ય જીવો છે. એટલે એ વાત અહીંયા એકાદશ સ્કંદ ભાગવતમાં 3 યોગ માટે બતાવી. એટલે પછી આગળ કહ્યું, તાવત કર્માણી કુર્વીત નર ન નિર્વિદ્યેત યાવતા મત્કથા શરણાદો વા શ્રદ્ધા યામન્ન જાયતે.
એટલે કર્મના સંબંધમાં જેટલા બી વિધિ નિષેધ શાસ્ત્ર બતાવ્યા છે, કર્મ માર્ગમાં શું કરે? બીજી શાસ્ત્રમાં 4 પ્રકારના કર્મ હોય. એક તો કમ્પલસરી આ કર્મ તમારે કરવાનું જ, નિત્ય કર્મ રોજ કરવાનું. નૈમિત્તિક કર્મ કોઈ પ્રસંગોપાત આપણે કમ્પલસરી કરવું જ પડે. એમાં તમે ના છૂટો નહીં, ન કરો તો પાપ લાગે, દોષ લાગે. એટલે એ કર્મ કરવા, બ્રાહ્મણને ત્રિકાળ સંધ્યા કરવી એ કમ્પલસરી છે. ન કરે તો એને દોષ લાગે. ગાયત્રી જપ કરવું ન કરે દોષ લાગે. એમ અમુક વસ્તુ જે છે તે શાસ્ત્રમાં કમ્પલસરી ષોડશ સંસ્કાર વગેરે કરવાનું બતાવ્યું છે, તો કરવા જ જોઈએ. આ નિત્ય નૈમિત્તિક કર્મ. બીજા કર્મ છે નિષિદ્ધ કર્મ, જેની શાસ્ત્રમાં ના પાડવામાં આવી છે, આ નહીં કરો, આ કરવાથી પાપ લાગશે. તો એવા નિષિદ્ધ કર્મથી દૂર રહેવું. જેમ ચોરી કરવી, ખોટું બોલવું, હિંસા કરવી, આ બધા નિષિદ્ધ કર્મ છે, એનાથી દૂર રહેવું. પછી પ્રાયશ્ચિત કર્મ. પ્રાયશ્ચિત કર્મ એટલે કે જે કર્મ કરવાના કયા હોય એ ન કર્યું, એનું પાપ લાગ્યું, એનું પ્રાયશ્ચિત. અને જે નથી કરવાનું તે આપણે કર્યું, એનું પાપ લાગ્યું, એનું પ્રાયશ્ચિત. તો આ ત્રીજું. અને ચોથું સકામ કર્મ. કર્મમાં એવા બી શાસ્ત્રમાં યજ્ઞ યાગાદિ બતાવ્યા છે કે જેનાથી આપણને જો ઈચ્છા હોય તો આ ઈચ્છા પૂર્તિ માટે આ યજ્ઞ કરો. એમ કર્મ માર્ગમાં વિધિ નિષેધ છે. તો વિધિ નિષેધ ખરેખર કર્મ સક્સેસ ક્યારે થાય કે નિષ્કામ કર્મ કરો. ભગવાન ગીતામાં નિષ્કામ કર્મ ઉપર પૂર્ણ ભાર આપે છે. કેમ કે સકામ કર્મ કરશો તો તમારી અંતઃકરણમાં સંસાર આસક્તિ ક્યારે દૂર થશે જ નહીં. તમને મુક્તિ ક્યારે નહીં મળે, ભગવત પ્રાપ્તિ નહીં થાય. એટલા માટે નિષ્કામ એટલે ફલની આસક્તિ વગર, પોતાનો અહંકાર રાખ્યા વગર ભગવાનની આજ્ઞા છે એમ માનીને આ દુનિયામાં બધા કર્મ કરવા, એ બતાવ્યું. એ કર્મયોગ કરવાથી તમારા ધીરે ધીરે શું થશે કે તમને વૈરાગ્ય થશે, હૃદય અંતઃકરણમાંથી સંસાર આસક્તિ દૂર થશે. પછી ગુરુના ઉપદેશથી એને જ્ઞાન પ્રાપ્ત થાય તો એ બ્રહ્મજ્ઞાની થઈને મુક્તિ થઈ જશે. અને જો ભક્તિ માર્ગી જીવ હશે તો ભગવદ આજ્ઞાથી કર્મ કરતા કરતા ભગવાનની લીલા, ભગવાનની કથાનું શ્રવણ કીર્તન સ્મરણ કરે અને સેવા કરે ઠાકોરજીની, એનાથી ધીરે ધીરે એને એનો પ્રેમ જે છે ને એનું ડિરેક્શન સંસારમાંથી હટીને ભગવાનમાં લાગી જશે. તો ભક્તિ થઈ જશે. અને ભક્તિથી પછી એને સાયુજ્યની પ્રાપ્તિ, કે જે બી આપણા ભક્તિ માર્ગમાં ફલ બતાવ્યા છે, અલૌકિક સામર્થ્ય છે, સાયુજ્ય છે, વૈકુંઠમાં સેવો ઉપયોગી દેહ છે, એ ફલની પ્રાપ્તિ થાય. એમાં 3 યોગ જે છે તે આપણે ત્યાં બતાવ્યા છે: કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. તો ભગવદ્ ગીતામાં આ 3 યોગનું નિરૂપણ છે. હવે અધ્યાય ત્રીજો જે છે ને કર્મયોગ છે. અધ્યાય ત્રીજો શું છે? કર્મયોગ. એમાં ભગવાન આજ્ઞા કરી રહ્યા છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. કોઈ પણ માણસ જે છે કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કેમ? પ્રકૃતિને વશ છીએ આપણે. આપણું શરીર પ્રાકૃત છે, આપણું મન પ્રાકૃત છે, બુદ્ધિ પ્રાકૃત છે. તો સાત્વિક, રાજસ, તામસ આ 3 ગુણો આપણને પરાણે કર્મ કરાવશે. તામસી માણસ તામસી કર્મ કરશે, રાજસી માણસ રાજસ કર્મ કરશે, સાત્વિક માણસ સાત્વિક કર્મ કરશે. કાંઈ ને કાંઈ કર્મ તો કરવું જ પડશે. જે જન્મતો બાળક જે છે ને સાવ અબોધ, એને કાંઈ ખબર જ નથી, એને પણ દૂધ પીવાનું કર્મ તો કરવું જ પડશે. લો, ત્યાંથી જ કર્મ શરૂ થઈ ગયું. એટલે ક્ષણ માત્ર પણ કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકતો નથી. તે સ્થિતિમાં કોઈ એમ વિચારે કે હું કર્મ કરું જ નહીં, ભગવાન આગળ કહી રહ્યા છે, કર્મેન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થા વિમૂઢાત્મા મિથ્યાચાર સૌચ્યતે. પોતાની બધી ઇન્દ્રિયોને રોકીને અને મનથી કેવલ
ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરશે એ તો મૂળ બુદ્ધિવાળો મિથ્યાચારી કહેવાશે. એની નિંદા કરી ભગવાને. જો આપણે કોઈ કર્મ ન કરીએ પણ મનમાં બધા વિષયોનું ચિંતન કર્યા કરીએ, લૌકિક વિષયોનું, એનાથી મન ખરાબ થાય. ભગવાનમાં તો નહીં લાગે ને મન, મન ખરાબ થશે. એ તો ઉલટું આપણને ભગવાન કહે છે તું મિથ્યાચારી છે. એના કરતા તો શાસ્ત્રમાં જે રીતે તમને કર્મ કરવાનું કહ્યું છે ને એ રીતે કર્મ કર, તો ધીરે ધીરે તમને એમાંથી આસક્તિ છૂટી જશે. એટલે સાવ કર્મ ન કરવા કરતા કર્મ કરવા સારા, એમ ભગવાન અહીંયા કહી રહ્યા છે. એટલે અજ્ઞાની વ્યક્તિ હોય એ તો ફલની પ્રાપ્તિ માટે કર્મ કરે, અને જે જ્ઞાની છે એ કેવી રીતે ફલ કર, ઠાકુરજીની સૃષ્ટિ છે, ભગવાનની આજ્ઞાથી મારે કર્મ કરવા જોઈએ. એમ કેવું આ જગત કોણે બનાવ્યું? આપણે તો બનાવ્યું નથી, ભગવાને બનાવ્યું. આપણને જન્મ કોને આપ્યો? આપણી ઈચ્છાથી આપણે અહીંયા જન્મ લીધો છે. એની મેતેથી જન્મ થઈ ગયો, અને મરશું તો આપણી ઈચ્છાથી મરશું. જ્યારે મૃત્યુ આવશે ત્યારે જવાનું છે. તો કોઈ વસ્તુ આપણી ઈચ્છાથી થતી નથી અહીંયા. તો ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે બધી વસ્તુ. તો આપણે શું કરવાનું કે પ્રભુએ જે રીતે આપણને જીવવાનું કહ્યું હોય શાસ્ત્રોમાં, તસ્મા શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય અકાર્ય વ્યવસ્થિતો, એમ ભગવાને ગીતામાં આજ્ઞા કરી છે કે શાસ્ત્રમાં જે વસ્તુ કરવાની કહી હોય તે કરવી, જેની ના પાડી હોય ન કરવું. એમ આપણે જીવન જીવીએ, ડિસિપ્લિન જીવન. જેમ આપણે થેરપી કરીએ કે નહીં, જે આપણે કોઈ રોગાદી થયો હોય તો આપણે ડાયટ કંટ્રોલ કરીએ. ડાયટ કંટ્રોલમાં શું કરીએ? જે નુકસાનકારક વસ્તુને બંધ કરીએ અને ફાયદો કરતી એ વસ્તુ ખાવાનું ચાલુ કરીએ, તો આપણને આપણી હેલ્થ સારી રહે. એવી રીતે આપણી આત્માની કલ્યાણ, આત્માનું હેલ્થ ક્યારે સારી રહે? જ્યારે આપણે ભગવત શાસ્ત્ર પ્રમાણે આપણું જીવન ડિસિપ્લિન વેથી જીવીએ. એ જ કર્મયોગ છે, એનું નામ કર્મયોગ. કર્મ કરવા કેવી રીતે કરવા? જેનાથી આપણું બંધન ન થાય, આસક્તિ ન વધે. એ ક્યારે થાય? કે ઠાકુરજીની આજ્ઞા છે એટલે હું આ કામ કરું છું, એ ભાવથી આપણે કર્મ કરીએ, અને જેની ના પાડી છે હું નહીં કરું, એ રીતે ડિસિપ્લિન વેમાં આપણે જીવીએ, તો શું થશે? ધીરે ધીરે એની કર્મ આસક્તિ દૂર થઈ જશે. અને કર્મમાં આ કર્મ કરવાથી મને આ ફલની પ્રાપ્તિ થાય, ફલનો પણ એને ત્યાગ કરો. એમ જેમ ધીરે ધીરે કરશે તો એ આગળ વધશે. તો શાસ્ત્રમાં સકામ કર્મની પણ આજ્ઞા છે, તો એ શા માટે છે? એમ પ્રશ્ન થાય કે જો બધાને નિષ્કામ કર્મમાં જ જોડવા છે, તો શાસ્ત્રમાં આ સકામ કર્મ એટલે ઈચ્છા પૂર્તિ માટે પૂજા પાઠ કરવા, યજ્ઞ કરવા, એ શા માટે બતાવ્યા છે? તો એટલા માટે બતાવ્યા છે કે જે અત્યંત હીન અધિકારી હોય કોઈ જીવ, એને સમજ ન પડે, એને આપણે કહીએ ભાઈ તું ફલની ઈચ્છા રાખ્યા વગર કર્મ કર, તો એને સમજ નહીં પડે કે આમ કે હું શા માટે કર્મ કરું, કોઈ ફાયદો થતો હોય તો કરું ને. એને સમજ નહીં પડે એ વસ્તુ. તો એવા લોકોને શાસ્ત્રના બતાવેલા કર્મમાં પ્રવૃત્તિ થાય એટલા માટે સકામ કર્મ બતાવ્યા છે. એક એક્ઝામ્પલ આપું કે જેમ નાનું બાળક હોય, નાના બાળકને આપણે ભણવું હોય, લેસન કરવાનું હોય, સારું ખાવાનું હોય, તો લાલચ આપવી પડે. ભાઈ તું જો લેસન કરીશ, સારા માર્ક લાવીશ, તને હું ઇનામ આપીશ. ભાઈ તું સારું ભણતર, સારું ભોજન કરીશ બંને ટાઈમ, તો હું તને આ વસ્તુ ઇનામમાં આપીશ. તો એને ઈચ્છા થાય એ કામ કરવાની. એમ સકામ કર્મ એટલા માટે શાસ્ત્રમાં બતાવ્યા છે. વાસ્તવમાં શાસ્ત્રમાં સકામ કર્મ જીવ પ્રવૃત્ત થાય એવું પ્રયોજન શાસ્ત્રનો પણ નથી. શાસ્ત્ર તો એમ કહે છે કે ભાઈ કર્મ ફલની ઈચ્છા રાખ્યા વગર ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્મ કરવા જોઈએ. એ ભગવાન ગીતામાં આજ્ઞા કરી રહ્યા છે. એટલે યજ્ઞાર્થ કર્મણો નેત્ર લોકોયમ કર્મબંધન તદથમ કર્મ કોંતે મુક્ત સંગ સમાચાર. યજ્ઞાર્થ કર્મ કરવા, યજ્ઞ એટલે ભગવાન, યજ્ઞ હોય વિષ્ણુ, યજ્ઞ ભગવાન છે, યજ્ઞનું સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ, વિષ્ણુનું સ્વરૂપ છે. તો યજ્ઞાર્થ કર્મ કરવા એટલે ભગવાનના માટે કર્મ કરતા શીખ. જે બી કર્મ કરો એ ભગવાનને અર્પણ કરો. હે ઠાકોરજી, આપની ઈચ્છા છે હું આ કાર્ય કરું, એટલે હું આ કાર્ય કરી રહ્યો છું, એ આપના ચરણાવિંદમાં આ કાર્ય અર્પણ. એ ભાવથી આપણે કરીએ તો ભગવાનની ઈચ્છાથી જે કંઈ મળે એમાં સંતોષ રાખીએ, તો ધીરે ધીરે કર્મમાં આસક્તિ નહીં થાય, અને એ ધીરે ધીરે જીવ જે છે તે આગળ વધતો જશે. એટલે કર્મ ભગવદ અર્થ કરવા જોઈએ.
મુખ્ય વાત તો કર્મ બંધન ન થાય. એટલે અહીંયા ગીતામાં 3જા અધ્યાયમાં આ વાત કરી છે 10મા શ્લોકમાં, સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એસ વોત્વિષ્ટ કામધુક દેવાન ભાવેતાનેન તે દેવા ભાવયંતુ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ આપસસ. એટલે પ્રજાપતિ બ્રહ્માજીએ સૃષ્ટિના આદિકાલમાં બધી સૃષ્ટિની રચના કરી. આ કર્મ કર્યું બ્રહ્માજીએ, સૃષ્ટિ બનાવવાનું કર્મ કર્યું. શા માટે કર્યું? ઠાકુરજીની આજ્ઞા થઈ કે મારે એકમાંથી અનેક થઈને રમત રમવી છે, એટલે તમે આ જગતની રચના કરો. એટલે બ્રહ્માજીએ ભગવાનની આજ્ઞા શિરોધાર્ય કરીને અને આ સૃષ્ટિની રચના સર્જન કાર્ય કર્યું. અને પછી બ્રહ્માજીએ પોતાના સંતાનોને આજ્ઞા આપી કે ઠાકુરજીની આજ્ઞાનું પાલન કરો, સૃષ્ટિ રચના તમે કરો, સૃષ્ટિના નિયમો બનાવો, કેવી રીતે સૃષ્ટિમાં રહેવું એના નિયમ બનાવો. એ રીતે બધા પોતપોતાનું કર્તવ્યનું પાલન કરવા લાગ્યા. એટલે મનુષ્ય જે છે તે યજ્ઞાદિ કર્મ કરીને દેવતાઓને પ્રસન્ન કરે. દેવતાઓને ઠાકુરજીએ આ જગતનું સંચાલનનું કાર્ય આપ્યું, મેનેજમેન્ટનું કાર્ય. તો એ દેવતાઓ મનુષ્યનું પાલન કરે. એમ પરસ્પર દરેકનું પોતાનું કર્તવ્ય કરે દરેક વ્યક્તિ, તો એની મેતે બધાનું કાર્ય પૂરું થાય. એ રીતે બધાને કલ્યાણ પ્રાપ્ત થાય. એમ ભગવાનની આજ્ઞાથી કર્મ કરતા શીખો, એવું અહીંયા ભગવદ્ ગીતામાં ઉપદેશ આપી રહ્યા છે. સકામ કર્મ નહીં કરો. ઇષ્ટાન ભોગાની વો દેવા દાસ્યંતે યજ્ઞભાવિતા તૈ દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તે તેને વસ. જે યજ્ઞની ભાવનાથી કર્મ કરે છે અને કર્તવ્ય પોતાનું પૂર્ણ કરે છે, પછી જે વસ્તુ મળે એનાથી પોતાનું ગુજરાન ચલાવે, એ ઉત્તમ છે. અને જે પોતાનું કર્તવ્ય કર્યા વગર કેવલ ફલની ઈચ્છા રાખે અને ફલ ભોગે, એ મનુષ્ય તો જે છે તે ચોરની સમાન છે. તે તારું કર્તવ્ય તો કર્યું નહીં અને ફલની ઈચ્છા રાખે છે. એટલા માટે ભગવાન કહે છે યજ્ઞ શિષ્ટાસિના સંતો મુચ્યંતે સર્વકલ્પિષય ભુંજંતે તે ત્વગમ પાપા યે પચંતી આત્મકારણાત. એટલે યજ્ઞ એટલે પોતાનું કર્તવ્ય ઠાકુરજીને અર્પણ કરીને અને પછી એ બધા પાપોથી મુક્ત થાય એ જીવ, અને પછી જે અવશિષ્ટ બચે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે, તો એને કોઈ દિવસે પાપ નહીં થાય. તો આ એક સૃષ્ટિની સાયકલ બતાવી ત્યાં કે અન્નાદ ભવંતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ યજ્ઞાદ ભવતી પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્મા સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. શું કહી રહ્યા છે કે બધા જ પ્રાણીઓ ઉત્પન્ન કેમ થાય? અન્નથી ઉત્પન્ન થાય. અન્ન ખાઈને આપણે જીવીએ છીએ. અન્ન કેવી રીતે ઉત્પન્ન થાય? વર્ષાથી. વર્ષા કેવી રીતે આવે? યજ્ઞ કરવાથી વરસાદ આવે. અને યજ્ઞ કેવી રીતે આવે? કર્મ કરવાથી. કોઈ કર્મ કરીએ એનાથી યજ્ઞ ઉત્પન્ન થાય. અને કર્મ કેવી રીતે ઉત્પન્ન થાય? વેદથી. વેદમાં જે કર્મ કરવાના કયા છે શાસ્ત્રમાં, એ રીતે કર્મ કરો તો ધીરે ધીરે આખી સાયકલ, સૃષ્ટિની સાયકલ એની મેતે ચાલશે બાય ડિફોલ્ટ. આ સિસ્ટમ છે આખી એક. અને વેદ અક્ષરભ્રમથી ઉત્પન્ન થયું છે. એટલે અહીંયા કહે છે સર્વવ્યાપી પરમાત્મા જે છે એ બધી જગ્યાએ સ્થિત છે. એ ભાવથી પોતપોતાનું કર્તવ્ય કરવું જોઈએ. આપણે આ ભગવાનના યજ્ઞમાં આપણું કર્મ કરીને આપણે યોગદાન આપી રહ્યા છીએ એવો ભાવ રાખવો. મારા સ્વાર્થ માટે મારે આ કર્મ કરવું છે એ ભાવ ન રાખવો. આખી આ સૃષ્ટિ ભગવાનનું યજ્ઞ છે અને આ સૃષ્ટિમાં બધા પોતપોતાનું યોગદાન કર્તવ્ય કરી રહ્યા છે. એનાથી આખી સૃષ્ટિનું સંચાલન ચાલી રહ્યું છે. એમ આખો ગ્લોબલ વ્યૂ રાખીને આપણે કામ કરવું, તો કર્મના બંધનમાં ફસાઈએ નહીં. એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હય અઘાયુરિન્દ્રિય આરામો મોઘમ પાર્થ સજીવતી. એટલે હે મનુષ્ય, જે મનુષ્ય આ રીતે આ સૃષ્ટિ ચક્રને અનુસરે છે એને શ્રેય પ્રાપ્ત થાય છે, અને જે સૃષ્ટિ ચક્રને ન અનુસરે
પોતાની ઇન્દ્રિયોથી કેવલ પોતાના સ્વાર્થમાં જ જે ભોગ માટે કર્મ કરે છે એ મનુષ્યનું તો પાપમય જીવન છે. એ સંસાર એના માટે વ્યર્થ, સંસારમાં એ વ્યર્થ જીવી રહ્યું છે એમ ભગવાને અહીંયા આજ્ઞા કરી. એટલા માટે અહીંયા કર્મ જે છે તે ભગવદ અર્થ કરવા અને કર્મનું અભિમાન કે હું કરું છું એવું અભિમાન ન રાખવો, અને આ કર્મથી મને જે ફલ મળે તેના ભોગ માટે હું આ કર્મ કરું છું એવો ભાવ પણ ન રાખવો. ભગવાન આ કાર્ય મારાથી કરાવી રહ્યા છે, ભગવાનની ઈચ્છા છે એટલે હું આ કર્મ કરું છું. આનું જેવી કઈ ફલ છે ઠાકોરજીના ચરણારવિંદમાં અર્પણ, એ ભાવથી આપણે કર્મ કરવા. આનું નામ છે કર્મયોગ. સમજી ગયા? કર્મયોગનો મતલબ શું? તો કર્મયોગનો મતલબ છે, સંક્ષેપમાં સમજવું હોય તો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન સમજીને અને બધા કર્મ ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરી દેવા. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ કૃષ્ણ અર્પણ બુદ્ધિ કર્મ. સંક્ષેપમાં કર્મયોગનો અર્થ સમજી લો. ઠાકોરજીનું મહાત્મ્ય જાણો કે આ બધું ભગવાન જ બન્યા છે, આખી સૃષ્ટિ ભગવાનની છે, અને ભગવાને દરેક માણસને, દેવને, જેટલા બી સૃષ્ટિમાં છે બધાનું એક કમ્પલસરી કર્મ નક્કી કરી દીધું. આ વ્યક્તિ આ કામ કરવું, બ્રાહ્મણે આ કામ કરવું, ક્ષત્રિય આ કામ કરવું, પિતાએ આ કામ કરવું, પુત્રએ આ કામ કરવું, સ્ત્રીએ આ કામ કરવું, રાજાએ આ કામ કરવું, પ્રજાએ આ કામ કરવું, બધું કર્મ નિયત કરેલા છે. એ રીતે આ ભગવાનની સૃષ્ટિમાં હું આ કર્મ કરું એ ભાવથી પ્રભુનું મહાત્મ્ય જાણીને અને બધા કર્મ ઠાકોરજીને અર્પણ કરવા, એનું નામ છે કર્મ યોગ. કર્મથી તમે યોગ એટલે જોડાઈ જશો ભગવાનમાં. કર્મથી બંધન નહીં થાય, કર્મથી ભગવાનમાં જોડાઈ જશો, એને કર્મયોગ કહેવાય છે. તો સંક્ષેપમાં આ કર્મયોગ છે. સમજી ગયા બધા વૈષ્ણવો કે ન સમજ્યા? કોઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો પછી નેક્સ્ટ જ્ઞાન યોગ ઉપર આવું. છે કઈ પ્રશ્ન કર્મયોગ ઉપર? વૈષ્ણવ કઈ ક્વેશ્ચન છે કર્મયોગ ઉપર? કર્મયોગ એટલે શું ધ્યાને આવી વાત? સંક્ષેપમાં મેં તમને ભગવદ ગીતાના આધારે આ વાત સમજાવી. જે બધાને ખબર, બધાને ખબર છે. ચલો સરસ, બહુ સુંદર. તો હવે આપણે જ્ઞાન યોગ ઉપર આવીએ. હવે જ્ઞાન યોગ માટે અહીંયા કહ્યું છે કે ભાઈ કેવલ કર્મનો ત્યાગ, કર્મ ન કરો એને જ્ઞાન યોગી ન કહેવાય, પણ જેને બહારની કોઈ વસ્તુની ઈચ્છા નથી, કેવલ પોતાના આત્માથી જ જે સેટિસ્ફાય છે, યસ્તુ આત્મરતિ એવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મની એવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. જે મનુષ્ય પોતાનામાં જ જે રમણ કરવા વાળો છે, પોતાનામાં ઠાકોરજી બિરાજે છે, એ અંતર્યામી સ્વરૂપની અંદર પોતે આનંદમાં રમણ કરે છે અને બહારના વિષયોની પરવા જ નથી, અપેક્ષા જ નથી, અને એમાં જે પરિતૃપ્ત છે, સેટિસ્ફાય છે, એના માટે કાંઈ કરવાની જરૂર નથી. જેને પૂર્ણ વૈરાગ્ય થઈ ગયો સંસારની વસ્તુઓમાં, એના માટે તો કંઈ કરવાની જરૂર નથી એમ ભગવાન આજ્ઞા કરી. એટલે મોટા મોટા મહાપુરુષો છે, મોટા મોટા ભગવદીઓ છે, જેને ભક્તિ સિદ્ધ થઈ ગઈ છે, માનસી સેવા અવસ્થામાં, વ્યસન અવસ્થા વાળા આપણા આચાર્યો મહાપ્રભુજી ગુસાઈજી, એમને કોઈ કર્મની જરૂર નથી, પણ એ શા માટે કરે છે? આપણને શીખવાડવા માટે. જન શિક્ષાકૃત ભક્તિકૃત, જન શિક્ષાકૃત ભક્તિકૃત. લોકોને શિક્ષણ આપવા માટે પોતે આવી રીતે જીવવું એમ આપણને સમજાવે છે. કે મહાપુરુષના જે આચરણ છે ને એ જ ઉપદેશ થઈ જાય. અને આપણા જેવા લોકો શું કે ઉપદેશ આપ્યા કરે, પોતાના આચરણમાં કાંઈ ન હોય. નોર્મલ માણસ એવા હોય. મહાપુરુષ કેવા હોય? એનું આચરણ જીવનમાં, એનું પોતાનું આચરણ જ એવું હોય કે આ માણસ એનું જીવનચર્યા જોડે સમજી જાય શું કરવું જોઈએ. તો એ લોકો જે છે તે કર્મ બીજાને શીખવાડવા માટે કરે છે, એમને કોઈ વસ્તુની આવશ્યકતા નથી. એમ ઠાકોરજીને પણ કોઈ વસ્તુની આવશ્યકતા નથી, પણ આપણું કલ્યાણ કરવા માટે ભગવાન જે છે અહીંયા પ્રગટ થયા છે. પ્રભુ તો પૂર્ણ જ્ઞાની છે, એમને સેવાની ગરજ છે આપણી. આપણે સેવા નહીં કરશું તો ઠાકોરજી ભૂખ્યા રહેશે, પોળશે નહીં, જાગતા રહેશે, એવું છે? એવું નથી. ભગવાનને કોઈ વસ્તુની અપેક્ષા નથી, પણ
આપણું કલ્યાણ કેવી રીતે થશે? આપણે ઠાકોરજીનું સ્મરણ કરીએ, સેવા કરીએ, એનાથી આપણું ઠાકોરજી આપણું સેવા સ્વીકારવા માટે આપણે ત્યાં બિરાજ્યા છે. આપણે ઠાકોરજીની સેવા કરીને આપણો દેહ પવિત્ર થાય, મન પવિત્ર થાય, ઠાકોરજીની ભક્તિ વધે એટલા માટે. પછી ભક્તિ સિદ્ધ થઈ જાય આપણામાં. પછી ઠાકોરજી એ ભક્તને વશ થઈ જાય છે. અહમ ભક્ત પરાધીન. પરાધીન એવ અસ્વતંત્ર એવ. સ્વતંત્ર છે ઠાકોરજી, પણ ભક્તો આગળ વશ થઈ જાય, ભક્ત પરવશ થઈ જાય. એ ક્યારની વાત છે? ભક્તિની ઉચ્ચ અવસ્થાની વાત છે. ત્યારે ઠાકોરજીને ગરજ છે કે તું ભોગ ધરશે તો મને હું ભોજન કરીશ, નહીં તો હું ભૂખ્યો રહીશ. એમ ઠાકોરજી વાર્તામાં પણ આવે છે, એમ આજ્ઞા કરે છે કે તે આજે ભોગ ન ધર્યા તો હું ભૂખ્યો રહ્યો. શા માટે? એ ભાવના ભૂખ્યા છે. આપણી ભક્તિની અપેક્ષા ઠાકોરજી રાખે છે એટલા માટે. તો બેઝિકલી સમજાવવાનું તાત્પર્ય એ છે, જ્ઞાન યોગની અંદર જે જ્ઞાન યોગી છે, જે સિદ્ધ છે, જેને બધું સિદ્ધ કર્યું છે, જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયો છે, એ જ્ઞાન યોગમાં સિદ્ધ અવસ્થામાં છે. એના માટે તો જેમ 5મા અધ્યાયમાં તમે જોશો તો જ્ઞાનેન તુ તદ અજ્ઞાનમ યેષામ નાશ્રિતમ આત્મન તેષામ આદિત વજ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. અહીંયા 16મા શ્લોકમાં 5મા અધ્યાયમાં આજ્ઞા કરે છે કે જેણે પોતાનું જ્ઞાન દ્વારા અજ્ઞાનને નાશ કર્યો છે, એનું જ્ઞાન સૂર્યની જેમ પરમાત્માને પ્રકાશિત કરે છે, ભગવાનને પ્રકાશિત કરે છે પોતાના વિવેક જ્ઞાનથી, અજ્ઞાનનો નાશ થવાથી. તદબુદ્ધે સદાત્માના તન્નિષ્ઠ તત્પરાયણા ગચ્છન્તિ અપનરાવૃત્તિમ જ્ઞાન નિર્દોષ કલ્મષા. જેમનું મન જે છે તે ભગવદ આકાર થઈ ગયો છે, જેની બુદ્ધિ ભગવદ બુદ્ધિ થઈ ગઈ છે, જે પરમાત્મામાં સ્થિત છે, એ વ્યક્તિ પાપ રહી છે અને એને ક્યારે પણ પુનર્જન્મ થતો નથી. આ જ્ઞાન યોગીની વાત છે, જે જ્ઞાન યોગમાં આવી ગયો છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવ્યસ્તિની શૃણિચૈવ સુપાકે છે પંડિતા સમદર્શિન. એટલે જે જ્ઞાની પુરુષ છે એને તો વિદ્યા વિનયથી યુક્ત બ્રાહ્મણ હોય કે ચાંડાળ હોય કે કઈ ગાય હોય કે હાથી હોય કે કૂતરો હોય, બધામાં સમભાવથી દર્શન કરે છે. જ્ઞાની બધામાં એને ભગવત બુદ્ધિ થાય છે, ભગવાન દર્શન થાય છે. એ જેને જ્ઞાન સિદ્ધ થયું એની વાત થઈ રહી છે, જ્ઞાન યોગ વાળાનો. એટલે એને અંતઃકરણમાં સામ્ય છે. અહીંયા કહ્યું છે ઇહૈવ તૈજિત સર્ગો યેષામ સામ્ય સ્થિતમ મન નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા. જેનું અંતઃકરણમાં વિષમતા નથી, સમાનતા છે. એટલે માન અપમાન, સુખ દુઃખ, ગરમી ઠંડી, ઈર્ષા દ્વેષ, રાગ દ્વેષ, આવા ભેદ જેને નથી, સમાનતા થઈ ગઈ છે, એને સંપૂર્ણ સંસારને જીતી લીધું છે, એ મુક્ત થઈ ગયો છે. કેમ કે બ્રહ્મ પણ તો એવા છે. બ્રહ્મ કેવો છે? નિર્દોષમ સમમ બ્રહ્મ. બ્રહ્મ પણ નિર્દોષ છે અને સમાન છે, કેમકે એક જ બ્રહ્મ બધું બન્યા છે. તો બ્રહ્મની દ્રષ્ટિથી તો કોઈ વસ્તુ અલગ છે જ નહીં. એક જ સોનામાંથી સોનાના અનેક આભરણો બન્યા હોય તો બધું સોનું જ છે. પણ જેને સોનાનું જ્ઞાન નથી એ રૂપ અને નામમાં ફસાઈ જાય છે. પણ જેને સોનાનું જ્ઞાન છે એ તો બધામાં સર્વમાં સુવર્ણ જ જુએ છે. એવો એ બ્રહ્મજ્ઞાની જે છે એને બધી જગ્યાએ ભગવત બુદ્ધિ થાય છે, એ બ્રહ્મમાં સ્થિત થઈ જાય છે. બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત, એમ ગીતામાં અહીંયા કહ્યું છે જ્ઞાની માટે. અને પછી આ જ્ઞાન યોગની વાત જે છે તે આગળ પણ 13મા અને 14મા અધ્યાયમાં આ વાત બતાવી છે. અને 13મા અધ્યાયમાં એ જ વસ્તુ પ્રકૃતિ પૂર્વક ક્ષેત્ર યોગ તરીકે બતાવી છે. બીજા અધ્યાયમાં જીવાત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. બીજા અધ્યાયમાં એટલે સાંખ્ય યોગમાં કે જીવાત્મા કોણ છે? કે જીવાત્મા ભગવાનનો અંશ છે, નિત્ય છે, આત્મા નિત્ય છે, એનું જન્મ મૃત્યુ આત્માનું થતું નથી. પણ જીવ તો એક દેહમાંથી નીકળીને બીજા દેહને પ્રાપ્ત કરે છે એના કર્મ અનુસાર. એ
જીવ જે છે તે અણુ છે, બ્રહ્મની જેમ વ્યાપક નથી. આ બધી વાત ક્યાં બતાવી છે? ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં, સાંખ્ય યોગમાં. અને અવિનાશી છે, જન્મ તો મળતો નથી. તો મૃત્યુ જન્મ કોનું થાય છે? શરીરનું થાય છે. આ દેહનું જન્મ થાય, દેહનું મૃત્યુ થાય. દેહ અનિત્ય છે, પણ આત્મા તો નિત્ય છે. એનું એક્ઝામ્પલ શું આપ્યું કે ભાઈ જુઓ, જેમ આપણે મનુષ્ય જે છે તે વસ્ત્ર ધારણ કરે, પછી એ વસ્ત્ર જૂના થઈ જાય ત્યારે નવા વસ્ત્ર પહેરે, તેવી જ રીતે આ જીવાત્મા છે તે શરીરને ધારણ કરે છે, અને શરીર જૂનું થઈ જાય ત્યારે પાછું નવું શરીર ધારણ કરે છે. તમારે જે જીવાત્મા જે છે એ તો નિત્ય છે. આ જ્ઞાન આપણને ભગવાન ગીતામાં આપી રહ્યા છે કે એનું પરિમાણ અણુ છે, એટમ છે. જીવ એકદમ સૂક્ષ્મ છે અને બ્રહ્મ તો વ્યાપક છે. એ જીવ બ્રહ્મનો સનાતન અંશ છે. અને એનો ગુણધર્મ શું છે કે એક જગ્યાએ હોય પણ ધર્મ બધી જગ્યાએ વ્યાપ્ત રહે. એટલે જેમ ફૂલ હોય, ફૂલને આપણે એ જગ્યાએ રાખીએ, એની જે ગંધ છે, સુગંધ, એ અમુક એરિયામાં ફેલાઈ જાય. એવી રીતે જીવની ચેતના એ ધર્મ છે. એટલે જીવ તો એક જ જગ્યાએ આપણા શરીરમાં હોય, પણ ચેતનાનો અનુભવ આપણને પગથી લઈને અને માથા સુધી થાય. બધી જગ્યાએ આપણને ચેતનાનો અનુભવ થાય, એટલે આપણને ચેતનતા લાગે. સોય ભોંકીએ તરત આપણને અનુભવ થાય કે આ કોઈ ભોકાયું. તો છે ને, ચેતના આખા શરીરમાં પ્રસરેલી છે, પણ જીવ એક જગ્યાએ છે. એ વાત અહીંયા ભગવદ ગીતામાં આપણને બતાવે છે. એટલે ભગવાન કહે છે કે દેહમાંથી આત્મા નીકળે તો આત્માનો તો ક્યારે મૃત્યુ થતું નથી, એટલે શોક ન કરવો. અને ભગવાન જે છે કોણ છે? આ ભગવાન આ જગતના નિમિત્ત અને ઉપાદાન કારણ છે. ઉપાદાન અને નિમિત્ત કારણ એટલે મટીરિયલ કોઝ અને એફિશિયન્ટ કોઝ. જેમ માટીમાંથી માટીનો ઘડો બનાવીએ તો માટી જે છે તે મટીરિયલ કોઝ છે, માટીના ઘડાનો, પોટનો. એને ઉપાદાન કારણ કહેવાય. અને એ કેવલ માટીથી તો ઘડો નહીં બને ને, એ ઘડો બનાવનાર કોઈ વ્યક્તિ પણ જોઈશે. એ કરતા એ નિમિત્ત કારણ છે. અને એના માટે ઇન્સ્ટ્રુમેન્ટ પણ જોઈએ, ત્યારે ઘડો બનશે. ઇન્સ્ટ્રુમેન્ટ વગર તો ઘડો નહીં બને ને. તો એ નિમિત્ત કારણ છે, એ એફિશિયન્ટ કોઝ છે બધા. એટલે બે કોઈ પણ વસ્તુના ઉત્પન્ન થવામાં, જેના વગર ઉત્પન્ન ન થાય વસ્તુ, એને કારણ કહેવાય. અને જે ઉત્પન્ન થઈ રહ્યું છે, જે પેદા થઈ રહ્યું છે, એ કાર્ય છે. તો જગત કાર્ય છે કે પેદા થઈ રહ્યું છે, એનું કારણ કોઝ શું છે? ભગવાન. એ ગીતામાં ભગવાન આગળ કરે છે કે એનો કોઝ તો હું છું. એ બધી વાત ક્યાં આવી છે? 7મા અધ્યાયમાં આવી છે. 7મા અધ્યાયના 4થા શ્લોકથી જુઓ, ભગવાને પોતાનું જ્ઞાન અહીંયા આપ્યું છે કે ભૂમિ આપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ એવ ચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા અપરે મિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિધિ મે પરામ જીવભૂતા મહાબાહો યેદમ ધારતે જગત. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, આ બધા જ જે છે તે ભગવાન કહે છે મારી પ્રકૃતિ છે, અપરા પ્રકૃતિ છે. અને જીવ જે છે તે મારી પરા પ્રકૃતિ છે. તો આ બંને પ્રકૃતિ, અપરા પ્રકૃતિ એટલે જળ જગત, અને પરા પ્રકૃતિ એટલે જીવ ચેતન, આ બંનેથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે ને? એમ ભગવાન કહે છે એતદ યોનિની ભૂતાની સર્વાણી ઇતિ ઉપધારય. આ બંનેથી સંપૂર્ણ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. આ બંને ભગવાનની જ પ્રકૃતિ છે, ભગવાનથી અલગ નથી. જળ હોય કે જીવ હોય, અપરા પ્રકૃતિ એટલે જળ, પરા પ્રકૃતિ એટલે જીવ. આ જળ જીવથી આખી સૃષ્ટિ ભગવાને બનાવી છે. ભગવાન જ એના ઉપાદાન કારણ છે, અને ભગવાન જ એના કર્તા છે. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રળયસ્તથા. હું આખી સૃષ્ટિનું ઉત્પન્ન કરનાર પણ છું, અને પ્રલય પણ હું જ છું, એમ ભગવાન અહીંયા કહ્યું. એટલે ભગવાન જ બધાના મૂળ કારણ છે. નિમિત્ત કારણ કહો કે ઉપાદાન કહો,
બંને કારણ ભગવાન જ છે. કેવી રીતે કે મત્ત પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવ. જેવી રીતે અર્જુન મારી વાત સાંભળ કે આ જગતની અંદર કોઈ પણ વસ્તુ મારાથી શ્રેષ્ઠ નથી, બધું મારાથી જ બન્યું છે. પછી એક્ઝામ્પલ આપ્યું કે જેમ દોરો હોય, દોરામાં મણકા પરોવીએ આપણે, સમજ્યા ને? દોરો હોય, દોરા મણકા પરોવીએ તો માળા બની જાય, બરાબર? તો એવી રીતે આખી સૃષ્ટિ જગત જે છે તે ભગવાનમાં મણકાની પેઠે પરોવાયેલી છે. બધાનો આધાર જેમ દોરો છે તે બધાનો આધાર ભગવાન છે, એમ અહીંયા ભગવાને આજ્ઞા કરી છે. એટલે આખી સૃષ્ટિ ભગવાનનું જ કાર્ય છે, ભગવાન જ મૂળ કારણ બધી સૃષ્ટિના છે. એ વાત ભગવાને ક્યાં બતાવી છે? ભગવાને ગીતામાં 7મા અધ્યાયમાં એ વસ્તુ સમજાવી છે. અને એ જ વસ્તુને ઠાકોરજીએ 15મા અધ્યાયમાં પણ બતાવી. આગળ જઈને યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ઉત્તમ, એને પહેલા દ્વાયુમો પુરુષો લોકે 16મો શ્લોકથી 15મા અધ્યાયમાં દ્વાયુમો પુરુષો લોકે ક્ષર અક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થ અક્ષર ઉચ્યતે. આ જગતમાં બે પુરુષ છે, એક ક્ષર અને એટલે નાશવાન, અને અક્ષર એટલે અવિનાશી. એક જળ અને એક ચેતન, બરાબર ને? અહીંયા એ જળ ચેતનની વાત અહીંયા આ રીતે કરી કે દ્વૌમો પુરુષો લોકે, આ લોકમાં આ જગતમાં બે પુરુષો છે, ક્ષર અને અક્ષર. ક્ષર એટલે જેની ઉત્પત્તિ નાશ થાય, એ જળ વસ્તુની ઉત્પત્તિ નાશ થાય. જે ચેતન જીવ છે એ તો અક્ષર છે, અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ થયા છે, બધા અક્ષરાત્મક છે. તો એમ બે પ્રકારની સૃષ્ટિ. ક્ષર સર્વાણી ભૂતાની, ક્ષર સંપૂર્ણ જગત જે છે તે ક્ષર છે, અને કૂટસ્થ અક્ષર ઉચ્યતે, અને જગત જેમાંથી ઉત્પન્ન થયું છે અક્ષર, એ ભગવાનનું અક્ષર બ્રહ્મ ધર્મ છે. એ એમાં કોઈ જાતનો પરિવર્તન નથી આવતું. એમ સમુદ્રમાંથી સમુદ્રની નહેરો પ્રગટ થાય, લહેરો, બધી લહેર સમુદ્રની હોય ને, સમુદ્રમાંથી પ્રગટ થાય તો સમુદ્રમાંથી ઉત્પન્ન થાય લહેર, અને સમુદ્રમાં લય થઈ જાય, અનેક લહેરો. પણ સમુદ્ર તો એવો ને એવો જ રહે છે. એવી રીતે ભગવાનનું જે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે એમાંથી કેટલાય બ્રહ્માંડ ઉત્પન્ન થાય અને કેટલાય બ્રહ્માંડનું લય થઈ જાય. અક્ષર તો એવો ને એવો જ રહે, સમુદ્રની જેમ, એમાં કાંઈ ઓછાપણું નથી આવતું. એમ અને અનંત જગત ભગવાનના અક્ષરમાંથી ઉત્પન્ન થાય અને અક્ષરમાંથી લય થાય છે. તો અક્ષર એ જગત છે અને અક્ષર એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. એમ ગીતામાં અહીંયા ભગવાને સમજાવ્યું છે. પછી આગળ કહ્યું ઉત્તમ પુરુષ તો અન્ય, ઉત્તમ પુરુષ તો અન્ય છે. એને આપણે પરમાત્મા એથી ઉદાહરણ, પરમાત્મા આપણે એને કહીએ છીએ. યો લોકત્રયમ આવિશ્ય બિભર્તિ અવ્યય ઈશ્વર, એ ત્રણેય લોકનું પોષણ કરે છે અને નિયમન કરે છે, એને ઈશ્વર કહે છે. તો ક્ષર અને અક્ષર કરતા ત્રીજું રૂપ જે ભગવાનનું છે એ કયું છે? પરમાત્માનું સ્વરૂપ ત્રીજું છે, અંતર્યામી. એને ઉત્તમ પુરુષ કહ્યું છે. કેમ કે એ બંનેને કંટ્રોલ કરે, જળ અને જીવ બંનેને કંટ્રોલ કરનાર છે. એટલે માટે ભગવાને પછી આગળ કહ્યું યસ્માક્ષરમ અતીતો હમ અક્ષરાદ બી ઉત્તમ. તો ક્ષરથી અતીત અક્ષર, અને અક્ષરથી પણ ઉત્તમ પુરુષોત્તમ, એ શ્રી કૃષ્ણ છે. તો પુરુષોત્તમ એનો ધર્મ અક્ષર, અને અક્ષરમાંથી બધું સૃષ્ટિ ઉત્પન્ન થઈ, જગત, એક ક્ષર, ક્ષર અક્ષર પુરુષોત્તમ. તો અક્ષર અને અક્ષર બે પુરુષ છે, એ બંનેમાં ઉત્તમ કોણ છે? પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. આ જ્ઞાન ભગવાને 15મા અધ્યાયમાં પણ આપ્યું છે. આ રીતે જ્ઞાનીને જ્ઞાન થઈ જાય કે બધું બ્રહ્મ જ થયું છે, પછી એને કોઈ જાતનું ઊંચ નીચ ભેદભાવ કઈ રહેતું નથી, અને અંતમાં પોતાની આત્માને પણ એ બ્રહ્મમાં લીન કરી દે છે. જ્ઞાનયોગ, હવે જ્ઞાનયોગ બતાવી રહ્યો છું ને, તો જ્ઞાનયોગ શું કરે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ બન્યા છે, હું પણ બ્રહ્મ છું એમ માનીને પોતાની આત્માને આ ભગવાનમાં અક્ષરમાં લય કરી દેવું, એ જ્ઞાન યોગ છે.
એટલે 8મા અધ્યાયમાં તમે જોશો એ વસ્તુ ત્યાં બતાવી છે, ગીતાના 8મા અધ્યાયમાં, કે અવ્યક્તાદ વ્યક્તય સર્વા, 8મો અધ્યાય 18મો શ્લોક, પ્રભવત્યો રાગમે રાત્રાગમે પ્રલીયંતે તત્રે ભાવત સંજ્ઞકે. દિવસ થાય બ્રહ્માજીનો ત્યારે બધા જ જો ભગવાનના અવ્યક્ત અક્ષરમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થાય. બ્રહ્માજીને આજ્ઞા કરી ઠાકોરજીએ કે હવે તમે સૃષ્ટિ રચના કરો, તો શું કરે? બ્રહ્માજીનો દિવસ થાય ત્યારે શું કરે બ્રહ્માજી? ભગવાનના અક્ષરાત્મક જે સ્વરૂપ છે એમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન કરે, એમાંથી દેવ, મનુષ્ય, કીડા મકોડા, સ્થાવર જંગમ આખું વિશ્વ ઉત્પન્ન થાય. પછી બ્રહ્માજીની રાત્રિ થાય, રાત્યાગમે પ્રલીયંતે તત્રૈવ અવ્યક્ત સંજ્ઞકે. બ્રહ્માજીની રાત્રિ થાય ત્યારે બધી વસ્તુ અવ્યક્ત અક્ષરમાં પાછી લીન થઈ જાય. સોનામાંથી આપણે આભરણ બધા ઘરેણા બનાવ્યા, ઓર્નામેન્ટ્સ વાપર્યા, પછી પાછા ઓર્નામેન્ટ્સ ને સોનું બનાવી દો. એમ બ્રહ્મમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય ને બ્રહ્મમાં સૃષ્ટિ લીન થઈ જાય. બ્રહ્માજીનો દિવસ થાય, સૃષ્ટિ ઉત્પન્ન થાય, રાત્રિ થાય ત્યારે બ્રહ્માજીમાં બધું લીન થઈ જાય. એમ અહીંયા પ્રભુની આજ્ઞાથી ઠાકોરજીની સૃષ્ટિ બ્રહ્માજી કરે છે. ભૂત રામસે એવાયમ ભૂતવા ભૂતવા પ્રલીયતે રાત્યાગમે વશ પાર્થ પ્રભવતી હ રાગમે. પરસ્તસ્માતુ ભાવો અન્ય અવ્યક્ત વ્યક્તા સનાતન યશ સર્વેષુ ભૂતેષુ નશ્યસુ ન વિનશ્યતિ. તો કે છે કે ભગવાન કહી રહ્યા છે કે અહીંયા વારંવાર જે સૃષ્ટિ ઉત્પન્ન થાય, બ્રહ્મલોક સુધી આ 14 લોક બનાવ્યા છે. આ બ્રહ્માંડમાં 14 લોક, નીચે 7 પાતાલ, ઉપરના 7 લોક, બ્રહ્મલોક પર્યંત, એમ 14 લોક હોય. એનો વારંવાર ઉત્પન્ન થાય અને પ્રલય થાય. પણ અક્ષર બ્રહ્મ જે છે એ તો એક સરખો રહે છે, એમાં ઉત્પત્તિ નાશ થતી નથી. જેમ મેં તમને દરિયાનો સમુદ્રનો એક્ઝામ્પલ આપ્યો કે સમુદ્રમાં અનેક લહેરો ઉત્પન્ન થાય અને અનેક લહેરો સમુદ્રમાં ભળી જાય, સમુદ્ર તો એવો ને એવો જ રહે છે. એમ પ્રભુના અક્ષર સ્વરૂપમાંથી અનેક બ્રહ્માંડ ઉત્પન્ન થાય અને અનેક બ્રહ્માંડનું લીન થઈ જાય. એ અક્ષરનું સ્વરૂપ છે. અવ્યક્ત અક્ષર ઇત્યુક્ત. આ અવ્યક્ત જે છે તે અક્ષરનું સ્વરૂપ છે. તમાહુ પરમામ ગતિમ. જે અક્ષરને પ્રાપ્ત કરે છે એને પુનર્જન્મ થતો નથી. તો જ્ઞાન યોગ વાળાને શું ફળ મળે? અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જેને પ્રાપ્ત કરીને પાછો જીવનો પુનર્જન્મ થતો નથી, એ અક્ષર કોણ છે? મારું ધામ છે. ભગવાન શું કીધું? તદ્ધામ પરમમ મમ. એ મારું શ્રેષ્ઠ ધામ છે. આ 21મા શ્લોકમાં કહ્યું 8મા અધ્યાયમાં. અને પછી 22મા શ્લોકમાં વાત આવી, પુરુષ સ પર પાર્થ ભક્ત્યા લભસ્તુ અનન્યા યસ્યાંત સ્થાની ભૂતાની યેન સર્વમ ઇદમ તતમ. પણ જે પુરુષોત્તમ જે છે તો અક્ષરથી ઉત્તમ છે. અક્ષર તો અવ્યક્ત છે, વ્યાપક છે, અને પુરુષોત્તમ તો સાકાર છે. જો અક્ષરની તમે સેવા ન કરી શકો, અક્ષર તો વ્યાપક સ્વરૂપ છે, એની સેવા કેવી રીતે કરો? એનું કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, કોઈ ગુણ નથી, કોઈ એની સેવા કેવી રીતે કરશો? લીલાનું ગાન કેવી રીતે કરશો? પુરુષોત્તમ છે ને, એનું આનંદાકાર સ્વરૂપ છે. એને તમે બોલાવી શકો, એના ગુણગાન ગાઈ શકો, એ ભક્તો સાથે રમણ કરે, એમની તમે સેવા કરી શકો. એ પુરુષોત્તમનું સ્વરૂપ છે, એ શ્રી કૃષ્ણ છે. એ અક્ષર કરતા પણ ઉત્તમ છે. પુરુષ સ પર પાર્થ ભક્ત્યા લભસ્તુ અનન્યા. અનન્ય ભક્તિથી આ ઉત્તમ પુરુષની પ્રાપ્તિ થાય. જો અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ તો જ્ઞાન યોગથી થઈ જાય, પણ પુરુષોત્તમની પ્રાપ્તિ માટે ભક્તિ યોગ જરૂરી છે. ભક્તિથી જે સાકાર આનંદાકાર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, બીજી રીતે થતી નથી. તો એ વાત અહીંયા બતાવી.
કે યસ્યાંત સ્થાની ભૂતાની યેન સર્વમિદમ તતમ, એ પુરુષોત્તમ પણ વ્યાપક છે, પણ આનંદ આકારનું આપણને દર્શન આપે એનો મતલબ એમ નહીં સમજવો કે એ પુરુષોત્તમ આપણા જેવા પરિચ્છિન્ન છે, પરિચ્છિન્ન એટલે આકારમાં બંધાયેલા છે એવું નહીં સમજવું. એ વાત ક્યાં ખબર પડે આપણને કે મૃત્તિકા ભક્ષણનો પ્રસંગ આપણે જુઓ ભાગવતની અંદર કે ઠાકોરજીએ માટી ખાધી, રસુદાજી કીધું કે હે કાના મુખારવિંદ ખોલ, માટી ખાધી છે તે? તો કે ના, માટી નથી ખાધી. તો ઠાકોરજીનું મુખારવિંદ ખોલાવ્યું તો ઠાકોરજીએ પોતાના મુખારવિંદમાં અનંત બ્રહ્માંડના દર્શન, જગતના દર્શન ભગવાને યશોદાજીને કરાવ્યા. ઠાકોરજી શું કીધું? મારામાં આખું વિશ્વ સમાયેલું છે. ખ્યાલ આવ્યો ને? એવી જ રીતે દામોદર લીલામાં પણ ઠાકોરજી સિદ્ધ કર્યું કે ઠાકોરજીને દામથી બાંધવામાં તૈયાર થયા યશોદાજી, ત્યારે કેટલાય દોરડા લાવ્યા તો ઠાકોરજી બંધાયા નહીં. ન બંધાયા ને? જો આપણા જેવા સંકીર્ણ હોત નેરો તો ઠાકોરજી બંધાઈ જવા જોઈએ, પણ ન બંધાયા. એટલે ઠાકોરજીએ સિદ્ધ કર્યું કે હું છું વ્યાપક સ્વરૂપ છું. અક્ષર જેમ વ્યાપ્ત છે ને આખા વિશ્વમાં, એ ભગવાન પણ વ્યાપ્ત છે, પણ ભક્તોના ભાવને અનુરૂપ ભગવાન એનો આનંદ આકાર રૂપથી દર્શન આપે છે, સેવા સ્વીકારે છે. એટલા માટે ઠાકોરજી બધી જગ્યાએ બિરાજી શકે. તમારા ઘરમાં, મારા ઘરમાં, મંદિરમાં જે પણ ભક્તિભાવથી ઠાકોરજીની સેવા કરે ઠાકોરજી બિરાજે. જેમ આ ઇન્ટરનેટનું નેટવર્ક છે બધી જગ્યાએ ફેલાયેલું છે કે નહીં આખા વિશ્વમાં? તમે અમેરિકામાં પણ હું તમને કહી શકું છું, કહી શકો છો કે નહીં? પણ એ નેટવર્કને તમે જોઈ શકો, આકારિત કરી શકો. ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ, મોબાઈલ હોય, મોબાઈલ એપ્લિકેશન હોય, તમારે ઝૂમ એપ્લિકેશન હોય તો તમે એકબીજાને જોઈ શકો નેટવર્ક દ્વારા. પણ એ એપ્લિકેશન ન હોય તો જોઈ શકો? તો વાત ન કરી શકો. એવી રીતે એ પુરુષોત્તમ પણ વ્યાપ્ત છે આખા વિશ્વમાં, પણ ભક્તિ તમારામાં હોય તો તમારા હૃદયમાં જ, તમારા ઘરમાં જ અથવા મંદિરમાં એ શ્રી કૃષ્ણના દર્શન તમે કરી શકો છો, ભલે વ્યાપ્ત છે તો પણ. તો અહીંયા એ જ કહ્યું કે અનન્ય ભક્તિ હોય, અનન્ય ભક્ત્યા લભ્ય, અનન્ય ભક્તિથી જે ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. એ ભગવાન ભલે વ્યાપક રહ્યા પણ ભક્તોની સેવા સ્વીકારવા, ભક્તો સાથે લીલા કરવા માટે ભગવાન જે છે તે આપણા જેવા થઈને આપણી જેમ એ પ્રગટ થાય છે. એનો મતલબ કે ભગવાન આપણા જેવા થઈ ગયા એમ ન સમજવું. ભગવાને લીલાત્મક એ સુંદર વિગ્રહ ગ્રહણ કર્યું છે. આમ તો ભગવાન વ્યાપક કહેવાય. અક્ષર તો ભગવાનનો ધર્મ છે, અક્ષર તો વ્યાપક છે, એ ભગવાનનો ધર્મ છે. ભગવાન ધર્મી છે. જેમ સૂર્ય ધર્મી છે, સૂર્યનો પ્રકાશ જે આખા વિશ્વમાં ફેલાય છે એ ધર્મ છે. પુષ્પ ધર્મી છે, પુષ્પની સુગંધ આખી બગીચામાં ફેલાઈ જાય ગાર્ડનમાં, એ શું છે? ધર્મ છે. એવી રીતે ભગવાન પોતે પુરુષોત્તમ ધર્મી સ્વરૂપ છે અને આનંદ એનો ધર્મ છે જે વ્યાપક છે. આનંદ એટલે અનંતતા, વ્યાપકતા, એ સર્વત્ર ફેલાયેલું છે. એ અક્ષરનું સ્વરૂપ છે. તો અક્ષરના સ્વરૂપની પ્રાપ્તિ જ્ઞાન યોગથી થાય અને પુરુષોત્તમની પ્રાપ્તિ જે છે તે ભક્તિ યોગીથી થાય. એમ ભક્તિની વાત અહીંયા કહી છે. તો એ જ ભગવાને આ વાત બતાવી કે ભાઈ ત્રણેય માર્ગમાં ભક્તિ માર્ગની વિશેષતા તો ખરી કે ભક્તિ માર્ગથી પુરુષોત્તમની પ્રાપ્તિ થાય અને જ્ઞાન માર્ગથી અક્ષરની પ્રાપ્તિ થાય. કર્મ માર્ગથી શું થાય? કર્મ માર્ગથી જીવને કર્મ બંધન ન થાય. પોતાના હૃદયમાં રહેલા આત્માનો અનુભવ જીવ કરે, સેટિસ્ફાય થઈ જાય એનાથી. એ આત્માનંદની પ્રાપ્તિ કર્મયોગથી મળે, અક્ષરની પ્રાપ્તિ જ્ઞાન યોગથી મળે અને ભક્તિ યોગથી પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. આ વાત એ બતાવ્યું. તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વત અધિક સ્નેહ ભક્તિ. પ્રભુનું મહાત્મ્ય જાણ્યું. શું જાણ્યું? ઠાકોરજી વ્યાપક છે, અક્ષર બ્રહ્મ ઠાકોરજીનું સ્વરૂપ છે, ધર્મ છે, ભગવાન જ નિમિત્ત ઉપાદાન કારણ છે બધી સૃષ્ટિના. આ પ્રભુની મહાનતા, ગ્રેટનેસ જાણીને એ ભગવાનમાં પ્રેમ થઈ જાય, એ દ્રઢ પ્રેમ થઈ જાય, સુદૃઢ પ્રેમ થઈ જાય અને બધા કરતા અધિક પ્રેમ થઈ જાય તો સમજવું કે એ ભક્તિ યોગ છે. તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતિક સ્નેહ ભક્તિ. અને મહાત્મ્ય જ્ઞાન થઈને પોતાની આત્માને પ્રભુમાં લીન કરી દેવાનું હોય તો
તો જ્ઞાન યોગ છે. અને મહાત્મ્ય જ્ઞાન જાણીને પોતાનું કર્મ ઠાકોરજી અર્પણ કરી દેવું હોય તો કર્મયોગ છે. સમજી ગયા? કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. કર્મયોગની અંદર આપણી જે ક્રિયા કર્મ ઠાકોરજીને અર્પણ કરીએ છીએ. જ્ઞાન યોગમાં આપણે આખી પ્રકૃતિ અને શરીર અને આત્મા બધું ઠાકોરજીને અર્પણ કરીએ છીએ. અને ભક્તિમાં ઠાકોરજીમાં પ્રેમ કરીએ છીએ. પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન જાણીને પ્રેમથી બધા ઉપચાર પ્રભુ માટે કરીએ છીએ. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, નવદા ભક્તિ, ઠાકોરજીની તનુવિદ્યા સેવા, સમર્પણ, આ બધું ભક્તિ છે. ખ્યાલ આવે ને? આ બધી ભક્તિ યોગ છે. તો ભક્તિ યોગની અંદર ભગવાન જે છે ઠાકોરજી જીવને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવે છે. એમાં અહીંયા 10મા અધ્યાયમાં તમે જુઓ કે ભગવાને અહીંયા આ વાત કરી છે કે અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતાઃ. ભગવાન કહે છે હું બધાનું ઉત્પત્તિ કરતા છું, પ્રભવ છું. ભગવાન મારામાંથી સર્વ ઉત્પન્ન થયું છે. આ વસ્તુ જાણીને બુદ્ધિવાળા લોકો શું કરે છે? મારી સેવા કરે છે, મારું ભજન કરે છે. આ ભક્તિ યોગ છે. ખ્યાલ આવ્યો? 10મા અધ્યાયનો 8મો શ્લોક માર્ક કરી લો. અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંત મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. ભગવાન કે છે એ ભક્તો મારામાં ચિત્ત પ્રવણ કરી દે, પ્રાણ મને અર્પણ કરી દે અને મારું જ જ્ઞાન કરીને મારી કથા થી આનંદ પ્રાપ્ત કરે છે. મારી કથાનું શ્રવણ કીર્તન સ્મરણ કરીને આનંદ પ્રાપ્ત કરે છે. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. એવા જે મારી સેવા કથામાં જે તત્પર જે જીવ છે એને ભગવાન કહે છે કે હું બુદ્ધિ યોગ આપું છું, ભક્તિ યોગ. એ લોકો મારી સેવામાં રહીને સતત જે છે તે પ્રેમપૂર્વક મારું ભજન કરે છે અને એને એના અંતઃકરણમાં રહેલો અજ્ઞાનને હું નષ્ટ કરી દઉં છું, એમ ભગવાન અહીંયા કહ્યું. આ બધી ભક્તિની વાત અહીંયા કહી છે. એના પછી 7મા અધ્યાયમાં તમે જોશો, 7મા અધ્યાયમાં ભક્તિની વાત ભગવાને કરી. શું કરી? કે ત્રિભેદ ગુણમયી ભાવઈ 13મો શ્લોક. એ બી સર્વ ઇદમ જગત મોહિતમ ના બી જાનાતી મામેભ્ય પરમવ્યમ. આખી સૃષ્ટિ ભગવાને પોતાના પ્રકૃતિમાંથી ઉત્પન્ન કરી. પ્રકૃતિના 3 ગુણો સાત્વિક, રાજસ, તામસ, ત્રણેય ગુણોથી એ જગત જે છે તે બંધાયેલું છે, મોહિત થયેલું છે. તો એ ભગવાનની પ્રકૃતિથી બધા બંધાયેલા મોહિત થયેલા છે. એમાંથી છૂટી કોણ શકે? કે જે ઠાકોરજીને શરણે આવે. દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. 14મો શ્લોક, ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો 14મો શ્લોક. ભાઈ આ મારી માયા જે છે ને તે દેવી માયા છે. કેમ કે આસુરી માયા નથી, ભગવાનની શક્તિ છે માયા તો. અને કેવી છે? દુરત્યયા, દુસ્તર છે. એને ક્રોસ કરવી, એને જીતવી બહુ કઠિન છે. પણ કોના માટે સરળ છે જીતવી? મામેવ યે પ્રપદ્યન્તે, જે મને શરણે આવે, મારે શરણે આવે, મારો આશ્રય કરે, મારી સેવા કરે, મારી ભક્તિ કરે, એ આ માયાને જીતી લે છે. ઉચ્ચિષ્ટ ભોજીનો દાસા તવ માયા જયામહી. એકાદશ સ્કંદ ભાગવતની અંદર ઉદ્ધવજી કહે છે કે હે ભગવાન, આપનું ઉચ્ચિષ્ટ પ્રસાદી જે વ્યક્તિ ગ્રહણ કરે એ આપની માયાને જીતી લે છે. તો ભક્તિથી જ ભગવાનની માયાને જીતી શકાય. એટલે જે જ્ઞાન યોગ અને કર્મયોગ વાળો પણ ભગવાનને શરણે ના આવે તો એને પણ મુક્તિ થવી મુશ્કેલ છે. એને આ માયા વારે ઘડીએ પરેશાન કરશે, માયા એના ઉપર અસર કરશે. પણ જે ભગવાનને શરણે આવશે, ભગવાનનો પોતાનો આશ્રય માનશે, એને માયા હેરાન નહીં કરે. માયા એટલે અજ્ઞાન પેદા કરે, સંસારમાં નાખે જીવને, આ બધું માયાનું કાર્ય છે. એ નહીં થાય.
એ વાત અહીંયા ભગવાને ભક્તિ યોગના અંતર્ગત આ વાત કરી છે. એટલે ભક્તિ યોગ જે છે તે મહત્વપૂર્ણ છે, એ ભગવાને અહીંયા આપણને સમજાવ્યું છે. તો આ ત્રણ સંક્ષેપમાં આપણે આજે જોયા: કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. સમજી ગયા ને? હવે આજનું આપણે અહીંયા વિરામ કરીએ. પછી નેક્સ્ટ ટાઈમ આપણે સમય મળશે ત્યારે ભક્તિ યોગ 12મો અધ્યાય આપણે લઈશું. સંક્ષેપમાં 3 યોગ શું છે એ તો સમજવું જોઈએ ને પહેલા, એટલે મેં ખાલી ભૂમિકા રૂપે આ 3 યોગ સમજાવ્યા છે. આજના સેશનમાં કંઈ પ્રશ્ન હોય અવશ્ય પૂછો. તો અહીંયા આપણે આજનું સેશન વિરામ કરીએ. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન હોય તો હાથ ઊંચો કરો, તો એક પછી એક ખોલું. કવિતાબેન મહેતા, ખોલો. જે દંડવત પ્રણામ. હા, આશીર્વાદો. આપે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું બહુ જ સુંદર રીતે સમજાવ્યું. જ્યારે જ્ઞાન યોગમાં આપણે બધું જ ત્યજવા એટલે વૈરાગ્ય આવી જાય છે આપણને, એવું છે જે હા, એમાં બ્રહ્મ બુદ્ધિ થઈ જાય અને બધામાં સમાનતાનો ભાવ આવે, એટલે કોઈ જાતની કોઈમાં આસક્તિ રહે નહીં અને પોતે પણ બ્રહ્મમય થઈ જાય, બ્રહ્મમાં લીન થઈ જાય. એ જ્ઞાન યોગનું વાત. સર્વાત્મ ભાવ એ નહીં, સર્વાત્મ ભાવ નહીં. એટલે એ જ્ઞાન યોગનો સર્વાત્મ ભાવ અલગ છે અને ભક્તિ યોગનો સર્વાત્મ ભાવ અલગ છે. હા, એ અલગ છે. જ્ઞાન યોગમાં શું છે? સર્વાત્મ ભાવ થયો તો એ રીતે જ્ઞાન યોગમાં નથી થતો ને જેજી. જ્ઞાન યોગની અંદર શું છે? અક્ષરાત્મક બુદ્ધિ થઈ જાય, વ્યાપકતામાં બુદ્ધિ લાગે, બધી જગ્યાએ વ્યાપ્ત થઈ જાય એમાં. અને ભક્તિ યોગમાં પુરુષોત્તમ ના દર્શન થાય બધે. એટલે આનંદ પુરુષોત્તમ આનંદ આકાર રૂપ છે, એનું ભજન જીવ કરે. સર્વત્ર દર્શન થાય પણ પુરુષોત્તમનું ભજન થાય. એટલે એમાં વ્યાપક સ્વરૂપથી ભક્તિ માર્ગી જીવને કોઈ ફાયદો થાય નહીં. કેમ કે વ્યાપક સ્વરૂપની સેવા કેવી રીતે કરે, ગુણગાન કેવી રીતે ગાય, વ્યાપક સ્વરૂપ ઠાકોરજી ભક્તો રમણ કેમ કરશે, એટલે એ વ્યાપક અક્ષરના સ્વરૂપથી એનું કાંઈ પણ કામ થશે નહીં. એટલે પુરુષોત્તમ જે છે એની ભાવના સર્વાત્મ ભાવમાં થાય છે. એનાથી જીવ જે છે તે બધો આનંદ લઈ શકે. એટલે સાકાર બ્રહ્મ, સાકાર બ્રહ્મ સ્વરૂપ આપણે સ્વીકારવાનું. હા હા. અને એ સાકાર છે એનો મતલબ એમ નહીં સમજવો કે એ પણ સંકીર્ણ છે આપણા જેવા, એમ નહીં. સાકાર આપણને દેખાય છે ભક્તિ માટે, એ બી વ્યાપક જ છે. અચ્છા, એ પણ બ્રહ્મ, એ પણ વ્યાપક જ છે. દામોદર લીલાનો મેં એક્ઝામ્પલ આપ્યું. દામોદર લીલા અને મૃત્તિકા ભક્ષણ લીલા, એમાં ઠાકોરજીએ પોતાની વ્યાપકતા સમજાવી ને. અને જે આપણે આ જે 12મો અધ્યાય છે ભક્તિ યોગ, એમાં ત્રીજા શ્લોકમાં જે કુટસ્થ મંચલમ ધ્રુવમ, એ આપણે કરશું. એ આજે હવે 12મો અધ્યાય લઈશ ત્યારે બતાવીશ. અચ્છા, હા. ચલો, ખૂબ આનંદ આવ્યો. આપના ચરણોમાં દંડવત પ્રણામ. પ્રાપ્ત થાય એ જ આપના ચરણોમાં અમે વિનંતી કરીએ છીએ. બીજા કોઈ વૈષ્ણવને છે ક્વેશ્ચન? ઈલાબેન ને છે? ઈલાબેન, આપ શ્રી ખૂબ સુંદર રીતે સમજાયું પ્રભુ, અને ત્રણેય યોગ નો બરાબર ખ્યાલ આવી ગયો. ખૂબ આનંદ આવ્યો. સરસ 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 સરસ, સુંદર. ખૂબ પ્રસન્નતા થઈ. જે કોઈને લાગતું નથી જે બસ, તો અહીંયા આપણે સેશન એન્ડ કરીએ. તો આશ્રયનું પદ જે આપસી આશ્રયનું પદ લઈએ. દ્રઢઈ ન ચરણના કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણના કેરો, દ્રઢઈ ન ચરણના કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો. साधन और या नहीं कली में जासु हो निवेर, सूर कहा कहे द्विवेद आंधरो, बिना मूल को चेरो भरोसो,
દ્રઢૈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. બધા વૈષ્ણવને આશીર્વાદ. સેશન એન્ડ કરું છું. સીતાબેન જય જય આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. હા, દંડવત પ્રણામ. જય જય દંડવત પ્રણામ. જય હો પ્રભુ જય. હા જય જય શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. પ્રણામ. જય જય. ખૂબ આનંદ જય જય આવ્યો. દંડવત